બેન કેમ છે તમને સારું છે ને? હા હા કૃષ્ણાબેન મને તો સારું છે. શું છે આજ વખતે ગણપતિ બેસાડવાનો પ્રોગ્રામ કઈ ખબર પડી? હા આજ વખતે ઓલી કાગડી નથી ને ઈ મજા આવશે શાંતિ છે નકર એના બે ભાગ હોય ક્યાંય કોઈને વારો ન આવે દે કીધું આજ વખતે તો આપણે બાઈએ જેન્ડલિંગ કરવું છે બધું નકર છે ને વળી નતું સંભળાતું તો કીધું ભાઈઓ આગળ જવા દઈ ચણ બધું કરશે પણ હવે એવું કાઈ નથી કરવું ઓલી કાગડી હોય ને તો વધારે ડબકા દીધા રાખતે આજ વખતે ઈ માંડી પડી છે. હા કાગડીનું તો એવું જ છે પાછું. કૃષ્ણાબેન હમણાં બોલતા નહીં કાઈ જાય ને બેન પડી આવે છે પંચાયતડી. હા વળી બધું એને કહી દે. એ કેમ છો બધાય? મજામાં હો. કે તમે કાગડીનું કહેતા હતા ને ઈ તો આજ પાટો ચડાવવા જ ગઈ છે જુઓ ને આજથી વાપસ બેક ટુ પેવેલિયન થઈ જાહે પછી કરજો તમે ગણપતિ પૂજા. એ મોઢા બંધ કરજો બે જણ્યું નકર મોઢામાં માખી ગરી જાહે. એ હાલો મારે કામ પડ્યું છે મારે જાવું છે ઘરે હો. એ મારે કામ પડ્યું છે હાલો હું આવું છું. જો તો ગધ્યું કેવી ભાઈ ગયું. લે પંચાયત લઈ તો અહીંયા જ ઊભી છો? હા હો તને કેમ છે હવે? બસ પાટો છૂટી ગયો છે હવે ડોક્ટરે કીધું કે આરામ કરજો ને થાય એટલું કામ કરજો હવે ધીમે ધીમે એટલે શું ઓલા હાડકા બંધાઈ ન જાય. હું 1.5 મહિનો આરામ રહ્યો ને ત્યાં ડોહા હાડકા બંધાઈ જાય હવે. ડોહી મેં તો સાંભળ્યું તે તારે ને ફઈજીને માયરું માથામાં બેટ. તે શું કરે લવારી ખોટી કર્યા રાખે તી હવે ન્યા ભાગ માંગવા આવ્યા છે હવે કઈ ગટપણે જડે હવે ન્યા હવે અમે અમારા છોકરાનું કરી કેનું કરી હારી બદનામ થઈ જાય સમાજમાં આવું ન કરાય. ઈ જી કરે ઈ હવે મારે કેટલું સહન કરવું. હાલી બીજું બધું મળે કે આપણે ગણપતિ પૂજાનું ને એનું શું છે સ્થાપના કરવાની છે ને અહીંયા શેરીમાં? હા ઓ કરવાની જોઈ ને. હારું હાલો કાલ મૂર્તિ લેવા જવાનું થાય ને હું તૈયાર થઈ જઈશ અને છોકરો બોલાવી લેવું આપણે માર જાણીતા છે એક અમારે કલ્પેશને જ્ઞાનમાં છે ને એન ભાઈબંધી એન છોકરો બોલાવી લેવું ને એમ આપણે ગણપતિ લેતા આવશું અને સ્થાપના કરી દેવું. એમ નહીં પેલા બધાને બોલાય તો ખરી આયોજન તો કર લે. બોલાવી લે હાલ બધાને. એ નૈના બેન એ કૃષ્ણા બેન બાર આવો તો જરી. એ શાંતા કાકી એ ચંપા માસી આઈ લાવજો જરી અહીંયા અને આ બીબીતા બધા અહીંયા આવજો તો જરી. એ કેમ છે કાગડી તને હવે? સારું છે નૈના બેન હવે. આ તો ગણપતિ બાપાએ ઊભી કરી દીધી કે હું આવું ને તા તું હાજી થઈ જા એટલે મારી સેવા કરી હૈ એટલે. હાલો બધાને એટલે બોલાવ્યા છે કે કાલ ગણપતિ લેવા જવાનું છે ને આપણે તો મારા કલ્પેશને જાણીતા છે એક ભાઈ એનો છકડો છે તેમાં કાલ લઈ આવી એટલે કાલ ગળદી આવી છે એટલે લેવામાં હેલું પડશે એટલે છકડાને લઈ આવી અને પછી છે ને મારે ઘર રાખ દેવું અને પછી પરમદી સ્થાપના કરવાની થાય ને એટલે અહીંયા કોમન પ્લોટમાં કરી નાખી બરોબર ને? હા બરોબર. અને ગણપતિ બેહાડશું તી આપણે રાખશું જાજાદી વેલા નહીં આપણે વિસર્જન કરી દઈ અને બધી આ કહી દઉં છું જો રાસ કરશું રોજ સાંજે અને અસલ ટેપમાં ગીત વગાડશું ગણપતિના ને ના રાસ વગાડશું અને બધી બાયુ એ સરસ સાડી પહેરીને તૈયાર થઈને જવાનું છે ફોટા બોટા પાડશું ને મોજ કરશું. સારું હાલો તો કાલ મળ્યા બધાય. બેસી ગયા ને બધાય? એ હા ઓ બોલો ગણપતિ બાપા મોરયા. હાલ ભાઈ રિક્ષા જવા દે અને થોડી ધીમે હલાવજી. એ હા બેન લ્યો પૂગી ગયા ઘરે બાપાને તેડી આવ્યા. હા હાલો હવે મંડપની એની વ્યવસ્થા કરવી પડશે ને. હાલો ભાઈને હું ભાડું આપી દઉં છું. હાલો હવે બાપાની વ્યવસ્થા કરી લે બધી. હા કાને લ્યો બાજી કેવી અસલ તૈયાર થઈને આવ્યો જો તો ખરી એક થી એક હરો. કેમ છે બાકી હે બધી કેવી અસલ સાડી પહેરી છે જો તો ખરી કૃષ્ણાબેન પંચાયતડી નૈનાબેન અને આવરી બીબીતા. સાડી તો પહેરવી જ પડે ને મને બહુ ઈચ્છા હતી આ વખતે સાડી પહેરવાની અને આપણે કાલ નક્કી થયું હતું સાડી પહેરશું બધા એટલે. હા હો મને આજ વખતે તો પહેરવાનું એટલું મન હતું ને મેં તો મારી માથામાં વેણી લગાવી મને પણ એટલું જ મન હતું. આમે હાડીયું લઈ લઈને આપણે ખર્ચા તો કરાવી છે પણ એમને પછી પડ્યું હોય આખું વરહ કબાટમાં લગન કોકના આવ્યા હોય કે કઈક પ્રસંગ હોય એટલે આપણે લીધી હોય 5,000 ના 10,000 ના હાડા પછી કબાટમાં એમને મેં બંધ રાખી તેમ કરતા પહેરી ન લઈ એમને પછી જવા દેજો ફેશન વહી જાય એના કરતા પદોડી લેવી. હા ઈ વાત સાચી પહેરી જ લેવાય ને પછી કોકને દેતાય જીવ ન ચાલે. હારું ભાઈ વાતો થતી રહે ને હાલો હવે આપણે છે ને પેલા આરતી થાળી ને તૈયાર કરી છે ને હાલો આપણે ગણપતિ આગળ રહ્યા જાય જણ બધું કઈને તૈયાર કરે છે. મને એને સિંટુડા પપ્પાનો ફોન આવી ગયો કે હાલો કઈ આવો છો ઈ કે હાલો હાલો. હા આવી ગયું બાયું નીકળે નહીં ને પાછી જડ તૈયાર થવામાં જ ન સમજે એમ નહીં કે મુરત હાસી લે પેલા. હા ઈ જ વાંધા આવે બધે હું છે પણ હા આવી ગયા આવે. હારું હાલો હવે આરતી કરી લઈ બધા ભેગા થઈ. હા હા ચાલો. જોજો કૃષ્ણાબેન ખાગડીના બે ભાગ છે જોજો કોઈના ભાગમાં આરતી કરવા જ નહીં આવે દે. હા હું ઈ જ જોઉં છું આપણા ભાગમાં તો કઈ આવશે જ નહીં. કદની પૈસા અંદર આપણી આગળથી પૂરતા લઈ જાય ને હું વરની ફૂઈ જોઈ એની જેમ મોર ને મોર કોઈને વારો જ ન આવવા દે. એ મૂંગ્યું રહ્યો ને બધાયનો વારો આવશે હવે કઈ હું એક નહીં કે આમાં લાડુઓ લઈ લઉં. હું છે એ બાયુમાં એ ઈ તો કાઈ નથી. હવે બધાય મૂંગા રહ્યો ને કઈ જણ આપણે સાંભળે ઈ કઈ સારું લાગે પછી. હાલો બધાય ગાજો. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા પાન ચढ़े पुष्प चढ़े और चढ़े मेवा मोदक का भोग लगे भक्त करे सेवा
एकदंत दयावंत चार भुजाधारी माथे पे तिलक सोहे मूसक की सवारी रिद्धि तेरी आरती करे सिद्धि करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा अंधन को आँख देते निर्धन को माया बांझन को पुत्र देते कोडियन को काया भक्तों के दुख दूर करो जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा जिसने तेरा नाम लिया कष्ट उसको न आए जिसने तेरी पूजा की उसका भंडार भर जाए जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा माता जाकी पार्वती पिता महादेवा ओम गं गणपतये नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर ओम गं गणपतये नमः બોલો બધાય ગણપતિ બાપા મોરયા એ ગણપતિ બાપા મારા બધાયના ઘરમાં સુખ શાંતિ દેજો સોસાયટીમાં સંપ દેજો બાળ બચ્ચાને સદબુદ્ધિ દેજો ધંધામાં બરકત દેજો ને બધાયને સાજા નરવા રાખજો ને રાજી રાખજો બાપા કૃપા તમારી બનાવી રાખજો બાયું બાકી તમે આજ તૈયાર હાર્યું થયું હો આજ લાગે છે ઓલા કબાટમાં હંગરેલા ગાભા કાઢ્યા લાગે છે કેદું ના લઈ દીધા હોય કેટલા મોંઘા મોંઘા આપણી આગળ લેવરાય હોય પણ કઈ જો પહેરે તો આજ વસૂલ કરી લીધા એમાં વાળી ડોહીઓને તમે એની નાખવાનો શોખ. હવે તમે મૂંગારીઓ ને સારું હાલો બધા હવે પ્રસાદી લઈને ઘર ભેગા થાય અને એ તમને જ કહું છું હા દર્શક મિત્રો તમને અમાર બધાયનો ફોટો તો પાડો એક